નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 8 એવી કંપનીઓ વિશે વાત કરવાના છે જે આ અઠવાડિયામાં ડિવિડન્ડ આપવાની છે। તો આ કંપનીઓ વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ, કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે, એની રેકોર્ડ ડેટ કઈ છે અને તમારે આ ડિવિડન્ડ મેળવવું હોય તો ક્યારે ખરીદી કરવી જોઈએ આ શેરોમાં। તો મિત્રો, આના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, આપણે સૌથી પહેલા વાત કરીએ કે ભારત ડાયનેમિક લિમિટેડ આ કંપનીએ ₹8.85 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે। તેના માટે રેકોર્ડ ડેટ અને એક્સ ડિવિડન્ડ ડેટ 2 એપ્રિલ છે, એટલે તમારે 2 એપ્રિલ પહેલા એટલે કે આજના દિવસે જ આ શેરમાં ખરીદી કરવી પડે। પછી આપણે બીજા શેર વિશે વાત કરીએ। પછી બીજી કંપની છે જીપીટી હેલ્થકેર। આ કંપનીએ ₹1 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે। તેના માટે રેકોર્ડ ડેટ અને એક્સ ડિવિડન્ડ ડેટ 2 એપ્રિલ રાખવામાં આવી છે। પછી આપણે વાત કરીએ ત્રીજી કઈ કંપની છે, તો ત્રીજી કંપની છે ટીવીએસ હોલ્ડિંગ। આ કંપનીએ ₹94 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે। તેના માટે રેકોર્ડ ડેટ એક્સ ડિવિડન્ડ ડેટ 2 એપ્રિલ 2024 રાખવામાં આવી છે। પછી આપણે વાત કરીએ કે અશોક લેલેન્ડ। આ ઓટો સેક્ટરની કંપનીએ ₹4.95 ડિવિડન્ડની જાહેરાત કરી છે અને આની રેકોર્ડ ડેટ તેના માટે છે 3 એપ્રિલ 2024, એટલે 3 એપ્રિલ પહેલા તમારે આમાં ખરીદી કરવી પડશે। પછી આપણે વાત કરીએ કે સુંદરમ કેલ્ટોન। આ કંપનીએ ₹5.15 ડિવિડન્ડની જાહેરાત કરી છે અને આની રેકોર્ડ ડેટ કંપનીએ રાખી છે 4 એપ્રિલ 2024। પછી છે વરુણ બેવરેજીસ। આ કંપની આ મલ્ટીબેગર શેર ઉપર ₹1.25 નું ડિવિડન્ડ મળવાનું છે। તેના માટે રેકોર્ડ ડેટ અને એક્સ ડિવિડન્ડ ડેટ 4 એપ્રિલ 2024 છે। પછી છે ઈસાબ ઇન્ડિયા। આ કંપની યોગ્ય શેરધારકોને ₹24 પ્રતિ શેરના ભાવ પર ઇન્ટરિમ ડિવિડન્ડ આપશે। તેના માટે 5 એપ્રિલ 2024 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે। પછી છે વિસ્કો ટ્રેડ એસોસિએટ। આ કંપનીએ ₹1 પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે। તેના માટે રેકોર્ડ ડેટ અને એક્સ ડિવિડન્ડ ડેટ 5 એપ્રિલ 2024 રાખવામાં આવી છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 8 એવી કંપનીઓ વિશે વાત કરી જેને રોકાણકારોને ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે। એની રેકોર્ડ ડેટ આ અઠવાડિયે છે, એટલે કે જો તમારે ડિવિડન્ડ મેળવવું હોય તો આની રેકોર્ડ ડેટ પહેલા કંપનીને શેરોમાં ખરીદી કરવી પડે અને શેરો હોય તો તમારે રેકોર્ડ ડેટ સુધી આ કંપનીના શેરોમાં બની રહેવું પડે, ત્યારે તમને ડિવિડન્ડ મળે। અને તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।